તો સાતમી જ્યારે મતદાન છે ત્યારે સ્ટાર પ્રચારકો રાજ્યમાં સભાઓ ગજવતા જોવા મળવાના છે અને આજે અને આવતીકાલે 2 દિવસ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ગુજરાત પ્રવાસ છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે 2 સભાઓ કરવાના છે, એક ડીસામાં અને એક હિંમતનગરમાં 2 સભાઓ કરવાના છે। આવતીકાલે 4 સભાઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરવાના છે। ડીસા થી પીએમ મોદી ચૂંટણી પ્રચારનો ગુજરાતમાં પ્રારંભ કરવાના છે। ભાજપ ઉમેદવાર રેખા ચૌધરીના સમર્થનમાં તેઓ સભા સંબોધશે। સભા સ્થળેથી અમારા સંવાદદાતા કશ્યપ જોશી જોડાઈ ગયા છે। કશ્યપ, જણાવશો કેવો માહોલ હાલના સમયે ત્યાં? અમારે મોદી સાહેબના માટે એટલા આતુર છે કે ડીસાની પાવન ધરા ઉપર, બનાસકાંઠાની પાવન ધરા ઉપર જ્યારે પોતિકા બનાસના પુત્ર આવતા હોય, ગુજરાતના પુત્ર આવતા હોય તો તેમના આગમન માટે આખું બનાસકાંઠા તત્પર છે। પ્લેકાર્ડ પણ આપવામાં આવે? હા, પ્લેકાર્ડ આપવામાં આવે, કેમ કે આ વિકાસ છે, આ વિકાસનો નારો છે। આની આવનારી બનાસની, ગુજરાતની અને ભારતની આવનારી પેઢીઓ માટેનો નારો છે, એના માટે અમે પ્લેકાર્ડ લઈને બેઠા છીએ। પીએમ જ્યારે અહીં પહોંચે ત્યારે સ્વાગત દરમિયાન આ પ્લેકાર્ડ બતાડવાના આપ છો, શું કહેશો? પીએમ અહીં સભા કરવા માટે થઈને પહોંચી રહ્યા છે, રેખાબેન સાથે જ ભરતસિંહના સમર્થનમાં અહીં સભા કરશે। બનાસકાંઠામાં માહોલ કઈ પ્રકારનો છે, શું કહેશો? કેટલી લીડની અપેક્ષા? બનાસકાંઠામાં માહોલ એકદમ બીજેપી તરફી છે અને મોદી સાહેબ સિવાય બીજું કંઈ દેખાતું નથી। મોદી સાહેબનો વિકાસ, મોદી સાહેબના કામો અને મોદી સાહેબ જે કહે છે એ કરે છે, એ વિકાસ દેખાય બધાને। બસ 400ની પાર, આ વખતે બસ બીજેપી 400 પાર, એ જ નારો છે અહીંયા આગળ। લોકો જે છે તે કહી રહ્યા છે કે આ વખતે 400 ને પાર મોટી સંખ્યામાં લોકો જે છે તે અહીં અત્યારથી જ પહોંચી રહ્યા છે। ભાજપના સ્થાનિક હોદ્દેદાર છે તેની સાથે વાત કરીશું। આપ અહીં સભા સ્થળે પહોંચ્યા છો, એક તરફ ગેનીબેન છે પૂરજોશમાં પ્રચાર કરી રહ્યા છે, બીજી તરફ તેના સમર્થનમાં ઠાકોર સમાજના અન્ય નેતાઓ પહોંચી રહ્યા છે, શું કહેશો? ના, અહીંયા તો ગેનીબેનના કોઈ ચાહકો અહીંયા તો ના આવે ને સાહેબ। તમે જે ક્યાં પહોંચવાની તમે વાત કરો? ગેનીબેન જે પ્રચાર કરી રહ્યા છે અત્યારે બનાસકાંઠા સીટ ઉપર પૂરજોશમાં પ્રચાર કરી રહ્યા છે, રેખાબેનને ફાઇટ આપી રહ્યા છે। આ સીટ ઉપર મહિલા વર્સિસ મહિલાની ફાઇટ છે, કેટલી લીડની અપેક્ષા છે? અહીંયા તો લીડ તો આવશે કમસે ગઈ વખતે જે પરબતભાઈ વખતે 3,70,000 છે, આ વખતે 5 લાખની લીડ આવશે, 100% આવશે, એમાં કોઈ ફેરફાર નહીં। ગેનીબેનની જે સભાઓ થઈ રહી છે તે પ્રચારમાં નીકળી રહ્યા છે, જન સમર્થન તેને મળી રહ્યું છે, આવા સંજોગોમાં કઈ રીતે રેખાબેન તેને ફાઇટ આપશે? નહીં, રેખાબેન તો ફાઇટ આપશે, જબરજસ્ત ફાઇટ આપશે, કારણ કે એમનો પ્રચાર પ્રસાર અને આ વખતે જે મોદી સાહેબની એક લહેર ચાલે છે ને, તો એને તો કોઈ રોકી શકવાની નથી। ને જે મોદી સાહેબના જે કામો બોલો છે, એમના 1 વોટથી 370ની કલમ, 500 વર્ષ જૂની જે રામ મંદિર બન્યું છે, એટલે એની સામે તો ગેનીબેન બિલકુલ ટકી નહીં શકે અને લીડથી હારશે। આ સીટની વાત કરીએ તો ચૌધરી વર્સિસ ઠાકોરની ફાઇટ છે આ વખતે, કેટલી અપેક્ષા છે જીત માટે? જીતમાં તો 5 લાખ વોટથી જીતશે, મજબૂત જીતશે। અને ગેનીબેન ભલે પણ કંઈ પણ કરે પણ એમાં હારવાની પૂરી હારશે જ। લોકોમાં અત્યારથી જ ઉત્સાહ જે છે તે જોવા મળી રહ્યો છે અને અહીં સભા સ્થળે લોકો છે તે અત્યારથી જ પહોંચી રહ્યા છે ને તે વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છે કે આ વખતે ચૂંટણીમાં ભાજપ જે છે તે અહીં બનાસકાંઠા બેઠક ઉપર જીત મેળવશે। ભલે તે અત્યારે ગેનીબેન આક્રમક રીતે પ્રચાર કરતા હોય, પરંતુ રેખાબેન ચૌધરી માટે પણ ભાજપ જે છે તે પૂરજોશમાં પ્રચાર કરી રહ્યું છે અને અહીં આજે પીએમની સભા યોજાનાર છે અને લગભગ 3:30 વાગ્યા આસપાસ પીએમ જે છે તે સભા સ્થળે પહોંચે, પરંતુ અત્યારે 12 વાગે લોકો જે છે તે અહીં પોતાનું સ્થાન મેળવી રહ્યા છે। કડકડતી ગરમી જે છે તે અત્યારે અહીં પડી રહી છે, તેમ છતાં લોકો જે છે તે અત્યારથી જ સભા સ્થળે નજરે પડી રહ્યા છે। જી।